આજ આપણે 28મી ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, જેને આપણે આપણા નોબેલ પ્રાઇઝ વિજેતા વૈજ્ઞાનિક ડોક્ટર સીવી રમણની યાદમાં આપણે ઉજવીએ છીએ. તો એના માનમાં આપણે આજ રોજ જે વૈજ્ઞાનિક પ્રયોગશાળા છે તેના વિવિધ સાધનો આપણે વિદ્યાર્થીઓને એનાથી માહિતગાર થાય એના માટે આપણે રજૂ કરવામાં આવે છે. તો તમામ વિદ્યાર્થીઓ આપણા મિની વિજ્ઞાન પ્રદર્શનનો લાભ લેવા સર્વેને વિનંતી છે. અહીં આપણે જોઈ શકીએ છીએ આ સૂર્ય કુકરનું મોડેલ છે. પછી આ જે ચુંબકના વિવિધ જાતના પ્રકાર છે, આ અણુનું મોડેલ છે, આ સોલર સિસ્ટમ છે, સર્કિટની રચના છે, બાયોગેસ પ્લાન્ટ છે. પછી આપણે બ્રેઇનનું મોડેલ જોઈએ છીએ, આ હર્ટનું મોડેલ છે, આપણે આ પવન શક્તિનું વિવિધ જાતનું મોડેલ આપણે જોઈ શકીએ છીએ. પછી વિદ્યાર્થીઓને વાંચનમાં માપનમાં ખબર પડે છે વિવિધ જાતના માપિયા 1 લીટરથી લઈ અને 50 ml સુધીના માપિયા છે. આ ફિલ્ટર પેપર છે, આ તુલા છે, દેશી તુલા. પછી પ્રયોગશાળામાં વિવિધ સાધનો જેવા કે સિલિન્ડર, બીકર, એમીટર, ટેસ્ટ ટ્યુબ હોલ્ડર, ટ્રીપાય. પછી વિવિધ ચાર્ટ છે, આપણા વિવિધ પ્રકારના ચાર્ટ છે જે તમે જોઈ શકો છો. હૃદયના, નાકના, ચામડીના વિવિધ જાતના ચાર્ટ છે. આ સ્પ્રિંગ કાંટો છે, સ્ટોપ વોચ છે. ટૂંકમાં વિવિધ પ્રકારના સાધનોથી બાળકો પરિચિત થાય કે આપણને વિજ્ઞાનમાં આવતું હોય કે ભાઈ એક કસનળી લ્યો, એક બીકર લ્યો, આ કેમિકલનું નામ છે. તો હકીકતમાં વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે એ કેવી વસ્તુ હોય છે. જેથી કરીને આપણે વિદ્યાર્થીઓને બતાવી શકીએ કે આ વિવિધ પ્રકારના કેમિકલ છે જે પ્રયોગશાળામાં વપરાય છે. આયોડિન સોલ્યુશન છે, સ્ટાર સોલ્યુશન છે, ફિનોક્સાઇડ છે, ઇન્ડિકેટર છે, વિવિધ જાતના લિટમસ પેપર છે. આપણે લિટમસ પેપર વારંવાર સાંભળતા હોઈએ છીએ. હકીકતમાં લિટમસ પેપર કેવું હોય એ પણ ખબર નથી હોતું. વિદ્યાર્થીઓને એમ હોય કે ભાઈ લિટમસ પેપર કેવું હશે, જેનો આપણે સૂચક તરીકે ઉપયોગ કરીએ છીએ. આપણા કોનિકલ ગ્લાસ છે, કાચના સાધનો છે. ખાસ કરીને મહત્વમાં સૂર્યમંડળની રચના, બરાબર. આ સૂર્યમંડળ છે અને એને આપણે